પંચમહાલના કાલોલમાં ખનીજ માફિયાઓના બેફામ ખોદકામને કારણે સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા છે। માત્ર રેતી અને માટીમાં જ રસ ધરાવતા ખનીજ માફિયાઓએ કેનાલની બાજુમાં ખોદકામ કરી નાખ્યું। નર્મદાની મુખ્ય કેનાલથી માત્ર 50 મીટર દૂર સુધી ખોદકામ કરી નાખ્યું, જેને કારણે મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે। ગેરકાયદે ખનનને કારણે આસપાસના ગામના લોકોને માથે મોટું સંકટ ઉભું થયું છે। મુખ્ય કેનાલ તૂટે તો ગામમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ। મહત્વનું છે કે બેફામ ખનીજ માફિયાઓ વિરુદ્ધ 2 મહિના પહેલાથી જ ફરિયાદ મળી રહી હતી, છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ ન હતી। હવે કેનાલમાં ગાબડું પડી ગયું ત્યારે તંત્રએ કાર્યવાહી કરી। તંત્રએ દરોડા પાડીને કેટલાક ટ્રક ઝડપી પાડ્યા તો ખનીજ માફિયાઓના આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો છે। પરંતુ કેનાલ તૂટવાથી કોઈ હોનારત સર્જાય તો કોણ જવાબદારી ઉઠાવશે? તંત્ર દ્વારા અત્યાર સુધી કાર્યવાહી ન કરાતા અધિકારીઓની મિલીભગતને લઈને પણ ચર્ચા ઉઠી છે। 2 મહિના ઉપર રજૂઆત મળી હતી કે નર્મદા કેનાલની આસપાસ ખનીજ માફિયાઓ બધા રેતી ખનન કરે છે, જેનાથી કેનાલને મોટું નુકસાન થાય એવું છે। જેથી અમે ખનીજને આ બાબતે જાણ કરતા અને અમે પણ આ બાબતે વચ રાખતા ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી વાહનો પકડી પાડ્યા છે અને રસ્તો પણ બંધ કરી દીધો છે। કેનાલને મોટું નુકસાન થાય એવું હતું, ડેમેજ થાય એવી હતી, જેના કારણે અમને જાણ થતા આ બાબતે અમે જાણ કરી અને પગલાં લીધા છે। કાલોલ નર્મદા કેનાલનું જોખમ વધી રહ્યું છે। રેત માફિયાઓ અને માટી માફિયાઓએ ખોદકામ શરૂ કરી દીધું છે, ત્યારે આ એટલું ખોદકામ વધારે પડતું કરી દીધું છે, જેમાં કેનાલની માત્ર 50 મીટર દૂર જ આવેલું આ જે ખોદકામ છે એ ખોદકામમાં ક્યારે ધરાશાયી થાય અને ક્યારે કેનાલ તૂટે તેવી સંભાવના દેખાઈ રહી છે। ત્યારે હાલ મામલતદાર અને જિલ્લા જે ખનીજ વિભાગ છે તેમને રજૂઆત પણ મળી હતી કે આ જે માફિયાઓ છે માફિયાઓ અહીંયા આવીને રેતી અને માટીનું ખોદકામ કરી રહ્યા છે। ત્યારે અગાઉ પણ મામલતદાર અને ખનીજ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પણ રેત માફિયા પકડાયા નથી। હાલ જોવા જઈએ તો આ એટલા બહોળા પ્રમાણમાં માફિયાઓ દ્વારા ખોદકામ કરી નાખવામાં આવ્યું છે કે આ જે નદી છે નદીની બાજુમાં જ આવેલું નર્મદા મુખ્ય કેનાલ છે એ કેનાલ ક્યારે પણ તૂટી શકે એવી સંભાવના છે। જો માત્ર ને માત્ર થોડાક પ્રમાણમાં ખોદકામ કરે તો મોટા પ્રમાણમાં આ જે કેનાલ છે એ કેનાલ તૂટી શકે તેવી છે, આજુબાજુના ગામોને પણ પ્રભાવિત કરી શકે છે એમ છે। અને મુખ્ય કેનાલ તૂટે તો મોટા પાયે જે કેનાલનું પાણી છે એ બી વહી જવાની સંભાવના છે। ત્યારે હાલ જોવાનું રહ્યું કે આ કેનાલની બાજુમાં જે ગેરકાયદેસર ખનન થતા રેતી અને માફિયાઓ ક્યારે પકડાશે અને આ કેનાલને મરામત કરવાની જરૂર છે। તદુપરાંત આ જે સ્થાનિક રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે કે આવા જે માફિયાઓ છે તેમને દંડનીય કાર્યવાહી થવી જોઈએ અને તેમને જેલ ભેગા પણ કરવા જોઈએ। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।